આ પ્રોગ્રામની શુભ શરૂઆત આપણો મહામંત્ર નવકાર મંત્ર જેને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ પણ અત્યારે જ 9th એપ્રિલના જે દિવસને વિશ્વ નૌકાર દિન તરીકે જાહેર કર્યો છે, તો આ નવકાર મંત્ર સાથે આપણે આજના પ્રોગ્રામની શુભ શરૂઆત કરીએ. તો હું બધાને વિનંતી કરીશ કે બધા પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ઓન બિહાફ ઓફ કેવીઓ સેવા સમાજ એન્ડ કચ્છી વિસા ઓસવાલ સ્થાનકવાસી જૈન મહાજન સંચાલિત માતુશ્રી મણિબાઈ શિવજી દેવજી કન્યા કેળવણી ફંડ ઓલ ટુગેધર વી વેલકમ યુ ઓલ. આપણા સમાજના બિગેસ્ટ ઇવેન્ટ કરિયર સેમિનારના પાર્ટ 2માં આજ આપ સૌ મળશો પ્યોર સાયન્સ, હોમ સાયન્સ, એન્જિનિયરિંગ, MCA, AI, મેડિસિન, પેરામેડિસિનના તજ્ઞ માર્ગદર્શકોને એન્ડ ધેન MPTમાં 1:1 ગાઈડન્સ. તો આજનો પ્રોગ્રામ છે જસ્ટ વાવ. તો આઈ એમ શ્યોર કે એટ ધી એન્ડ ઓફ ધી ડે you all are definitely going to get special, we can say ki many more career opportunities, and you all are going to get satisfactory answers for all your questions. So बे लाइन जस्ट दीपक और मोमबत्ती दोनों जलते हैं प्रकाश देने के लिए. दीपक और मोमबत्ती दोनों जलते हैं प्रकाश देने के लिए. एक हंसकर और एक रोकर देता है प्रकाश. તો ચાલો મળીએ આપણા સમાજના સદાય હસતા હસતા પોતાનો કિંમતી સમય સમાજના ઉત્કર્ષ માટે આપનારી સર્વ વિરલ વ્યક્તિઓને. ફર્સ્ટ રિક્વેસ્ટિંગ KVOSS પ્રેસિડેન્ટ ડૉક્ટર ચંદ્રકાંતભાઈ લાલન ટુ કમ ઓન ધી સ્ટેજ અલોંગ વિથ વાઇસ પ્રેસિડેન્ટ બિમલભાઈ વોરા. They both are, big round of applause for both of them, very active personalities of KVOSS. Now I would like to welcome trustee of Matushri Manibai Shivji Devji Kanya Kelavli Fund, Laksh Kenia sir. Lex Kenia sir. Students are always happy to listen his valuable speech. Now I am requesting simple living and high thinking માં જે બિલીવ કરે છે એવા મણિબાઈ માતુશ્રી મણિબાઈ શિવજી દેવજી કન્યા કેળવણી ફંડના ડોનર ટ્રસ્ટી શ્રી સંજયભાઈ શાહ. I would like to welcome President Sir of MSSDKK, Advocate Talaksi Bhai Dharod, along with Vice President Shrimati Silpa Ben Kenya. Requesting KVO SJM President Trustee Hashmukh Bhai Shah, KVO સ્થાનકવાસી જૈન મહાજનના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ શાહનું સ્વાગત છે. આપ સ્ટેજ પર પધારો. એન્ડ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અનિલભાઈ ગંગર, રિક્વેસ્ટિંગ અનિલભાઈ ગંગર ટુ કમ ઓન ધી સ્ટેજ. Big round of applause for all
these personalities જે પોતાનો વેલ્યુએબલ ટાઈમ સમાજના માટે આપે છે. આજે અહીંયા અમે બે જણાને મિસ કરીએ છીએ, એમની પ્રેઝન્સને મિસ કરી રહ્યા છીએ. આપણા મનીભાઈ કન્યા કેળવણી ફંડના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી ઈલાબેન દેડિયા. શી ઇઝ અ રોલ મોડેલ ફોર વી કેન સે ઇન્ડિયા અને અબ્રોડમાં સ્પેશિયલી જેટલી પણ ઇન્ફોર્મેશન કરિયર ગાઈડન્સ માટેની જોઈતી હોય તો એમને તમે એની ટાઈમ ક્યારેય બી કોલ કરો, ડે એન્ડ નાઇટ શી ઇઝ અવેલેબલ. અને ટેક ફેસ્ટ અને બધી એક્ટિવિટીઝ માટે બહુ જાણીતા છે. અને એની સાથે સાથે કેવીઓ એસજેએમના પ્રેસિડેન્ટ શ્રી વિઘ્નેશભાઈ ભેદા એ થોડા સમયમાં અહીં પધારવાના છે, તો એમને પણ આપણે યાદ કરીએ. અને યસ, નાવ અહીંયા જ્યારે બધા સ્ટુડન્ટ્સ મારી સામે છે અને બિંગ અ પ્રિન્સિપલ, પહેલાં એક વસ્તુ કહેવાનું મન જ થઈ જાય કે એક ક્વેશ્ચન છે, જો એક દિવસ જાઓ અટકી તો બધાની કમાન જાય છટકી. આઈ હોપ ઓલ ઓફ યુ નો ગુજરાતી એઝ વેલ એઝ કચ્છી. બધાને આવડે છે કચ્છી ગુજરાતી? કચ્છી કેટલાને આવડે છે? હેન્ડ રેઝ કરો. વેરી ગુડ. આપણી માતૃભાષા તો આવડવી જ જોઈએ. અને ગુજરાતી? ઓકે. એક રૂલ છે ને, મુંબઈ માતૃભાષા ગુજરાતી સંગઠન હવે ફ્યુચરમાં એક રૂલ લાવવાની છે. એ લોકોનો પૂરો વિચાર ચાલી રહ્યો છે કે માઇનોરિટી કોલેજીસમાં એડમિશન જોઈતું હોય ને તો ગુજરાતી આવડવું જ જોઈએ. અને હમણાં રાજેનભાઈ આવવાના છે એટલે લિંગ્વિસ્ટિક ને રિલિજિયસ માઇનોરિટી માટે બોલવાના જ છે. તો અને આઈ રિયલી અપ્રિશિએટ DDKFનું જ્યારે આ બધું BCSMA ને પ્રિન્સ મેરિટ એવોર્ડ્સ ને બધું હોય છે, એની જ્યારે આગળ એના રાઉન્ડ્સ હોય છે તો એની અંદર પણ એક રાઉન્ડમાં એવું હોય છે કે પત્રિકા વાંચતા આવડવી જોઈએ. સો ધીસ ઇઝ રિયલી ગુડ કે ખબર પત્રિકા છે કે આપણી બધી સમાજની જે એક્ટિવિટીઝ છે તો એના માટે કચ્છી ગુજરાતી આવડવું જોઈએ. તો ક્વેશ્ચન છે, જો એક દિવસ જાઓ અટકી તો બધાની કમાન જાય છટકી. કોના માટેની આ વાત છે? કોના વગર આપણને ચાલતું નથી? યસ સ્ટુડન્ટ્સ, વી કેન નોટ લીવ વિદાઉટ મોબાઈલ. તો એ તમારા મોબાઈલને અત્યારે સાયલેન્ટ કરી દેજો, બિકોઝ તમારા માટે અહીંયા એટલા ફાઇન સ્પીકર્સ આવવાના છે. તો એના માટે મોબાઈલ સાયલેન્ટ કરવાનું છે. પણ એનાથી પહેલાં હું રિક્વેસ્ટ કરીશ આપણા કેવીઓ સેવા સમાજના વાઇસ પ્રેસિડેન્ટ બિમલભાઈને કે તેઓ અહીંયા પધારે. થેન્ક યુ હેમાલી. થોડું કંઈક અલગ આપણે કહીએ ને કે આપણી શરૂઆત આજે નવકાર મંત્રથી થઈ છે, તો ખરેખર આપણે એક ચાર્જ થઈને બેઠા છીએ. અને આઈ એમ શ્યોર કે આજનું જે સેમિનાર જશે એ બધા સ્ટુડન્ટને પોતાના લાઈફ માટે અને કરિયર માટે બહુ હેલ્પફુલ રહેશે. હું ફક્ત 2 મિનિટ લઈશ પ્રોટોકોલથી વિરુદ્ધ થોડું. આજે એક કંડોલન્સ આપવા માટે હું ઊભો થયો છું કે આપણા વચ્ચે અમારા એક પરમ મિત્ર સચિન ડેડિયા, કદાચ બધાએ કાલે ન્યૂઝમાં સાંભળ્યું હશે કે હી ઇઝ લેફ્ટ ફોર ધ હેવન. અને ખાસ ઉલ્લેખ એ માટે કરવાનો છે સચિન ડેડિયાનો કે સચિન ડેડિયા બીગ IT પ્રોફેશનલ બાય નેચર, હી વોઝ એન એન્જિનિયર. અને સમાજ માટે આ વ્યક્તિત્વએ ઘણું બહુ ઉમદું કામ કર્યું છે. અને આજથી 8 વર્ષ પહેલાં અને આપણે એને આ જ કરિયર સેમિનારમાં 2 વખત આપણે એને બોલાવ્યો છે. અને એપાર્ટ ફ્રોમ દેટ કદાચ ગામ, મહાજન અને ઘણી વિવિધ સંસ્થાઓ માટે આ વ્યક્તિત્વએ ઘણા સેમિનાર, ઘણા અવેરનેસ ક્રિએટ કર્યા છે. એની સ્પેશિયલાઇઝેશન, સચિનભાઈનું સ્પેશિયલાઇઝેશન એ હતું કે ભાઈ સાયબર સિક્યોરિટી, એટલે સાયબર ક્રિમિનલને આજની તારીખમાં જે મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે એના લીધે જે ફ્રોડ થાય છે, ફોરેન્સિક થાય છે, તો એ ફોરેન્સિક એક્સપર્ટ હતા. એપાર્ટ ફ્રોમ દેટ એ પોતાનો એક બિઝનેસ ધરાવતા હતા. અને આપણી કમ્યુનિટી છોડીને પોલીસ ડિપાર્ટમેન્ટ, કસ્ટમ, ઇન્કમ ટેક્સ, આ બધા ડિપાર્ટમેન્ટમાં એનું એક સરસ નામ હતું, આગવું નામ હતું. જ્યાં એક પોલીસની લિમિટ થઈ જાય કે એનાથી આગળ એ લોકો નથી કરી શકતા, ત્યારે સચિનભાઈને બોલાવે. સચિનભાઈ જઈ ત્યાં એમની પોતાની જે સ્પેશિયાલિટી હતી એ સ્પેશિયાલિટીથી આખી વિશ્લેષણ કરી એમને માર્ગ આપતા હતા. તો કાલે પૂના માટે ખાસ સેમિનારમાં જઈ રહ્યા હતા. હી વોઝ વન ઓફ ધ સ્પીકર. અને એક્સપ્રેસ હાઈવે પર એમનું એક્સિડન્ટ થયું ને નિદાન થયું એટ ધ એજ ઓફ 46, ગામ કુંદરોળી.
રહેવાનું બોરીવલી, અને બોરીવલી મહાજને એનો ઘણો બધો લાઈક ને એ બહુ સારા ઉમદા કાર્યકર હતા. તો એના એક શોક સભા રૂપે કે એક આપણે કહીએ ને રિસ્પેક્ટ રૂપે એક ખાલી 3 નવકાર બોલી આપણે તસ્તું કરીશું. આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ સ્ટેન્ડ જસ્ટ ફોર એન્ડ 3 નવકાર કરી આત્માને એને શાંતિ આપીએ. ओ चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश Thank you. जहाँ तुम चले. થેન્ક યુ. આઈ નો કે તમે આગળના બધા સેશન્સ માટે વેઇટ કરી રહ્યા છો, બટ હિયર ઓલ ધી ડિગ્નિટરીઝ એ લોકો એટલા સ્પેશિયલ છે, એ લોકોએ કરેલા કાર્યો એટલા સ્પેશિયલ છે કે એ લોકોના બે શબ્દો સાંભળવા એ આપણું નસીબ છે. તો રિક્વેસ્ટિંગ કેવીઓ સેવા સમાજના પ્રેસિડેન્ટ ડૉક્ટર ચંદ્રકાંતભાઈ લાલન ટુ સે ફ્યુ વર્ડ્સ. જય જિનેન્દ્ર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. મંચ પર બિરાજમાન સર્વ મહાનુભાવો અને આપ સૌ, આ બંને સંસ્થાઓ દ્વારા વર્ષોથી કેરિયર કાઉન્સિલિંગનું આ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે, અને આ વર્ષે પણ ગયા શનિવારે આપણે આર્ટ્સ અને કોમર્સ અને આ વખતે સાયન્સ અને એલાઇડ ફિલ્ડ માટેનું આ કેરિયર કાઉન્સિલિંગ આપણે કરી રહ્યા છીએ. કેરિયર કાઉન્સિલિંગ શા માટે જરૂરી છે? કેરિયર કાઉન્સિલિંગમાંથી તમને ખબર પડશે કે તમને કયો ફિલ્ડ ગમે છે, કયા ફિલ્ડમાં તમને જવું તમારા માટે યોગ્ય છે, એ ફિલ્ડ માટે તમારી પાસે કઈ ક્વોલિટી છે, કઈ વીકનેસ છે. કાઉન્સિલિંગ પછી જે કેરિયર તમે ચૂઝ કરો એમાં આવનાર ભવિષ્યમાં શું ઓપોર્ચ્યુનિટી છે, તમારું ભવિષ્ય તમારી કેરિયર ઉપર તમે શું ભણો છો અને કયા ફિલ્ડમાં જાઓ છો એના ઉપર નિર્ભર રહે છે. એટલે ઘણા બધા એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બધા જે કેરિયર ચૂઝ કરવાના હોય છે, કે ધારો કે તમે મેડિકલનું ફિલ્ડ લીધું તો પછી તમને 24/7 તમને એના માટે તૈયાર રહેવું પડશે. એટલે એવા ઘણા બધા એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ હોય છે. આ બધું આ કેરિયર કાઉન્સિલિંગમાં તમને ખબર પડશે. તમે ખૂબ આરામથી વિચાર કરીને તમારી કેરિયરનું ચૂઝ કરો. એના માટે આજે મોર્નિંગ સેશનમાં બધા લેક્ચર છે અને આફ્ટરનૂનમાં 1-to-1. ધારો કે તમે કોઈ એક કેરિયર પસંદ કરવા માંગો છો, તેના એક્સપર્ટ ટેબલમાં તમારી સામે બેઠા હશે. તમને મૂંઝવતા બધા જ પ્રશ્નોના તેઓ આન્સર આપશે. આ કેરિયર પછી તમારું ભવિષ્ય કેવું હશે, તમે શું કમાઈ શકશો. આફ્ટરઓલ આપણે જે કેરિયર કરીએ છીએ તો એનું કોમર્શિયલ મહત્ત્વ પણ બહુ જ હોય છે. તો એ મહત્ત્વ માટે પણ તમે 1-to-1 આ એક્સપર્ટો પાસેથી માહિતી મેળવી શકશો. આ બધું કરવા પાછળ આ બંને સંસ્થાના પદાધિકારીઓ મહિનાઓની તૈયારી લાગે છે. જે રિસોર્સ પર્સન છે, જે બધા પોતપોતાના ફિલ્ડમાં ટોપ ઉપર છે, બહુ વ્યસ્ત હોય છે, એમનો ટાઈમ લેવો, એમની પાસેથી આ સબ્જેક્ટની ફાળવણી કરવી, એ બધું બહુ મહેનતનું કામ હોય છે. પણ અમારા બંને સંસ્થાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આના માટે મહિનાઓની મહેનત કરે છે. તો એ બધા રિસોર્સ પર્સનોનો પણ હું અહીંથી એક વખત આભાર માનું છું. આ કેરિયર કાઉન્સિલિંગ તમને ખૂબ ઉપયોગી થશે અને તમે એનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવો એ અમારી આશા રહે છે. અને આજનો જમાનો છે કે તમે ડિગ્રી લઈ લો, પણ ડિગ્રીની સાથે તમારી પાસે સ્કિલ ડેવલપમેન્ટના પણ અમુક કોર્સિસ હોવા બહુ જરૂરી બની જાય છે. તો તમે જ્યારે ભવિષ્યમાં તમે કોઈ પણ કેરિયર અને કોઈ ચૂઝ કરો તો સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ તમે તમારી તૈયારી રાખજો. ફરી એકવાર આ બંને સંસ્થાઓના અધિકારીઓ વતીથી આપ સૌનો હું
હાર્દિક સ્વાગત કરું છું. આભાર. Thank you, Dr. Lalan, sir. Now requesting Matushri Manibai Sivji Devji Kanya Kelavli Fund na President Advocate Talakshibai Dharod to say a few words. ગુડ મોર્નિંગ. જય જિનેન્દ્ર. આપ સૌનું કેરિયર સેમિનાર પાર્ટ 2માં હાર્દિક સ્વાગત. આપનો વધુ સમય ન લેતા ફક્ત એટલું જ કહેવા માગું છું કે અહીંયા આપ જે આવ્યા છો કાંઈ ને કાંઈ પોતાનું કેરિયર બનાવવા આવ્યા છો. આજે તમે અહીંયા જે મેળવશો એ તમારું ભવિષ્ય નક્કી કરશે અને આપ સર્વેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને એવી હું અભિલાષા વ્યક્ત કરું છું. અને એક જ વસ્તુ કહેવા માગું છું, ભણતર સાથે ગણતરની બી ખૂબ જ જરૂરી છે. દરેક વાલીઓને ખાસ રિક્વેસ્ટ છે, તમારા બાળકને બધી સગવડો આપો, એમને જેટલું આગળ વધવું હોય એટલું આગળ વધવા દો, પણ સાથે તમારું બાળક ક્યાંક બીજે રસ્તે ફંટાઈ ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આજના સમયની આ માંગ છે કે ભણતર સાથે ગણતર હોવું બહુ જરૂરી છે. હમણાં આપણે જોઈએ છીએ આપણા સમાજમાં અમુક એવા કિસ્સાઓ બની રહ્યા છે કે જેમાં શોર્ટ ટેમ્પર જે કહીએ બાળકને કહેવાતું નથી. બાળકને કાંઈ કહીએ તો બાળક રિસાઈ જાય છે, પેમ્પરિંગ બહુ થાય છે. તો એના ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બાકી આપ સૌ આગળ વધો એવી ખાસ શુભેચ્છા મારી. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. Thank you, sir, for your valuable speech. Now requesting donor trustee of Matushri Manibai Shivji Devji Kanya Kelavni Fund, શ્રી સંજયભાઈ, જે ઓલવેઝ જેમનો ફેસ હસતો હોય છે અને વોટ એવર વર્ડ્સ હી ઇઝ ગોઈંગ ટુ સે એન્ડ આઈ એમ શ્યોર કે એટલું બધું ઇન્સ્પિરેશનલ હોય છે ફોર અસ ઓલ્સો એન્ડ ફોર ઓલ ઓફ યુ. સો સંજયભાઈ. એક ખાસ કહીશ, લાસ્ટ ટાઈમ કોમર્સમાં કેટલા જણા અટેન્ડ કર્યા? જસ્ટ રેઝ ધ હેન્ડ. કદાચ મીટ ધ પ્રોફેશનલમાં એક સ્પેશિયલ ટેબલ હતું, એ ટેબલ પર કદાચ ગયા છો. એ ટેબલ પર સંજયભાઈ બેઠા હતા એન્ડ વિથ અ લોગો કન્ફ્યુઝડ. કેટલા જણાએ જોયેલું એ લાસ્ટ ટાઈમ? સો સંજયભાઈ, એટ ધ એન્ડ ઓફ યોર સ્પીચ વી વોન્ટેડ ટુ હાઇલાઇટ દેટ. So, last time, normally I've been attending, I'll talk in English if possible. I think most of you all understand English. I've been attending career seminar for last 15 years at least. Maybe 15 years means I might be talking to the parent when he did his career counseling, and now I'm talking to the child. So possibly I'm talking to two generations together. And in 15 years, things have changed a lot. Academics has changed totally. Choices available to me and your parent and to you, they are totally different. Mindsets need to be shaped according to the changes that are coming in, the new education policy which has come in. We always talk about career and we talk only about academics. So I think I have been telling this for several years now that as a parent and as a child, you need to think beyond academics also. Academics is like when everybody studied polygon in school. Polygon has got 5 sides. But academics is just one of those sides. And when we focus too much on one side, we are not able to focus on the other 4 sides, maybe sports, maybe... let me ask a question. How many people read newspapers every day? Not the parent, the child, I'm talking about.
how many children of you here, sitting here, read newspaper, you devote 30 minutes to reading a newspaper every day? My friends would ask for Patrika, whether they read Patrika. I'm going one step further. Whether my child here, sitting here, reads a newspaper every day. No, I can't see any hands coming up. Now, a small thing like this, a parent needs to inculcate a small habit like reading a newspaper. If a parent is not able to inculcate in a child, we find as the child grows up, the portion of the 10th compared to that portion of the 12th is definitely going to be 2x, 3x. From 2x, 3x, when you proceed towards graduation, your portion is going to be from 2x to 3x, 5x, 6x. Post-graduation could be further more. So we are only preparing our child for the 10th exam, means we are teaching them how to be a parrot. Gokhe ne veno, reproduce kayo, and then that's about it. But beyond that, we ourselves, we as parents are responsible for how we bring up our children. So I don't blame the children. If you read a newspaper with your child for 30 minutes every day and discuss on that thing, you're not only gaining general knowledge, but even your English vocabulary improves. And at some point of time when they are going to give interviews at a later date, if their vocabulary is good, if their knowledge is good, they can interact better. I picked up a poem on career from a book. I'll just read it out to you. Pick a career that catches your eye, that sparks an enthusiasm that you cannot deny. More towards what you want rather than what you need, that ignites a burning passion within you so you can succeed. Trust your passions. Take calculative risks too. Dare to take a career path chosen by few. Take advice from many. Carefully weigh the pros and cons, for a career is what you do through many dusks and dawns. Do not blindly follow your parents or peers and end up working a career that you will regret for years. Be independent. Make your own choices in life. Choose your career as if you're choosing a husband or a wife. Pick a career you love and make sure you love what you do. The most profound advice that will bring happiness to you. Focus less on the money and more on what evokes your zest. Once you have found it, you will surely be the best. So I think these few lines tell us a lot of things about how you plan your career. And I'm here for the next few hours. In case somebody would like to talk on a one-to-one basis, I'm there. But children, when we used to come last year or year before last, 60% of the children would be for science and science-related subjects. I think there's a little shift this year. I find 60% are towards arts and commerce and maybe 40% towards science. For whatever reasons they have, possibly these children who have come here, they have an open mind. They were there last time also and they're here today also. And they want to take the best decision after all the information. So we welcome you all and hope you enjoy the session. Thank you. Thank you, sir, for your wonderful speech as well as lovely poem. Thank you so much. Now requesting Matushri Manibai Shivji Devji Kanya Kelavani Fund Trustee, Shri Lex Kenya, sir, to say his valuable words. Well, students and parents. I'm so happy to see so many parents today. Really, it looks like there are more parents than the children, which is a good thing, very, very good thing. અચ્છા હવે આમાંથી તમે બધામાંથી લખવાની પેડ કેટલા જણ લઈ આવ્યા છો? Very good. I'm going to suggest you different than everybody else says. I'm going to give you a name of the books first. How many of you have read the book called Rich Dad, Poor Dad?
quite a few of them. One of the best book, જે લોકોએ ન વાંચી હોય અત્યાર સુધીમાં એની કોપી લઈ લેજો અને વાંચજો. Rich Dad, Poor Dad, લખી લો, ન યાદ આવતું હોય તો. Some of the best books that there is to read. Rich Dad, Poor Dad. The other important book to read is Who Moved My Cheese? Who Moved My Cheese? કોણે વાંચી છે? કોણે સાંભળી છે? Okay, there are few people who have read that too. Very important book. આજના જમાનામાં એ બુક જો તમે સમજી શકશો તો you will be very, very versatile to fight your life everywhere and to be aware of it, that what is going on in the world. Who moved my cheese? Or who moved the cheese? અને જૂનું અને જાણીતું પિક્ચર જોવાનું તો બધાને શોખ હશે. હાઉ મેની ઓફ યુ હેવ સીન 3 Idiots કરીને મૂવી? I see a lot of hands, but not all. Again, જે લોકોએ ન જોયું હોય એ લોકો જોઈ લેજો. જેને જોયું હોય એ પાછું જોજો. Because that movie really, really reminds it what education is all about. Career થશે, બધાની કરિયર થશે. અને યુ ગાઈસ આર લકી. મારી જેમ હું એન્જિનિયર છું એટલે સાયન્સવાળા તમારા થોડા ઘણા એન્જિનિયર થશે તો આઈ એમ હેપી. એન્જિનિયર્સ આર ધ બેસ્ટ પીપલ ઇન ધ વર્લ્ડ. એનીવે, દેટ્સ વોટ આઈ ગો, રાઈટ? But those people who know science knowledge is very, very important, and that leads to a lot of innovations, lot of creative thinking also. It inspires. અને હું તો હંમેશા કહું કે તમારામાંથી થોડા જણ PhD પણ થાય, કારણ કે એટલું એમાં સ્કોપ્સ પણ હોય છે. અને ઓફકોર્સ જેમ બધા વખતે હું કહેતો હોઉં છું કે કરિયર ઇઝ ધ વન થિંગ. જે પણ હોય તમે કરો, સિલેક્ટ કરો. ક્યાં પણ તમને અટકાવવાનું કામ આવે, આટલું બધું કરી લો, બધા સાથે વાત કરો. ખબર ન પડતી હોય તો મારો નંબર લખી લેજો, મારી પાસે આવજો, આપણે ક્લિયર કરી દઈશું તમારા બધા ડાઉટ્સ. ઓકે, માય નંબર ઇઝ, કોને લખવું હોય તો, કોઈ લખ્યું હોય તો લાસ્ટ ટાઈમ 9869036900. ગમે ત્યારે 24/7 કોઈ બી પ્રોબ્લેમ, એજ્યુકેશનનો નહીં, એજ્યુકેશન, ફાઇનાન્સ, ફોર ઓવરસીઝ, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, બાપુજી સાથે વાત નથી થતી, મધર સાથે વાત નથી થતી, કન્ફ્યુઝ છું, કોલ મી, સેન્ડ મી એ મેસેજ. And I'm trying to contact you within 24 hours and we'll help you clarify your mind. That is why we are here, to clarify your mind. Right? 24/7. અને જેમાં સેવા સમાજની તો સેવા સમાજમાંથી તો અમારું એક જ કહેવાનું હોય છે, અમે બધા સંકટ સમયની સાંકળ છે, ખેંચજો. સાંકળ ખેંચજો જ્યારે જરૂર પડે ત્યારે. અને આજે નહીં, જિંદગીભર ક્યારે પણ હોય, કારણ કે આ સંસ્થાઓ તમારા માટે બનેલી છે, તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બનેલી છે. અને વી ઓલ વિશ કે તમે બધી આ સંસ્થાઓમાં પાછા આવીને કામ કરો અને એનું સુકાન સંભાળો. થેન્ક યુ વેરી મચ. Thank you, sir. I feel each and every line of the speech was valuable. એન્ડ આની સાથે ડૉક્ટર ઈલાબેનનો પણ મેસેજ આવ્યો છે બધા જ સ્ટુડન્ટ્સ માટે, બધાને બેસ્ટ વિશેસ કયા છે. એન્ડ સરે જેમ કહ્યું ને, એમની અને ઈલાબેનની સ્પીચ મને હજી બી એમ થાય કે સામે છે ને અમે એઝ અ સ્ટુડન્ટ બેસીને સાંભળીએ તો એટલી વન્ડરફુલ સ્પીચ હતી. એમ ખાલી સ્પીચ નહીં, બટ જે એમનો બેક સપોર્ટ છે એ ઇન્ડાયરેક્ટલી ઇન્ડિકેટ કરે છે કે કેવીઓ સમાજનો સપોર્ટ, આર સમાજ આપણને કેટલો સપોર્ટ કરે છે. એન્ડ આઈ ઓલવેઝ ઇન્સિસ્ટ, કદાચ હા યસ, સરે પોતાની મન કી બાત કહી દીધી કે એન્જિનિયર્સ આર ધી બેસ્ટ, બટ આઈ ફીલ કે અહીંયા જેટલા સ્પીકર્સ આવ્યા છે આજે, બધા અલગ વેરિયસ ફિલ્ડમાંથી આવ્યા છે અને બધી જ ફિલ્ડ બેસ્ટ છે, પણ સર અમારા બેસ્ટ છે. થેન્ક યુ. ઓકે, રિક્વેસ્ટિંગ, અચ્છા, along with all the dignitaries, હજી પણ ઘણી બધી હસ્તીઓ એવી છે જે એમની સાથે સાથે
ઇક્વલી વર્ક કરે છે, તો અમારા બાકીના બધા કમિટી મેમ્બર્સ એમને હું અહીંયા ઇન્વાઇટ કરીશ અને એક સાથે આપણે એક જોઈન્ટ ફોટો લઈ લઈશું અને પછી આપણે સેશન આગળ વધારીશું. સો KVO સેવા સમાજ એડ્યુકેશન કમિટી ટીમ મેમ્બર્સ, my colleagues, but from them first, our convener, Mr. Nayan Nisar, Nehal Rambia, Hani Gosar, myself, and then Himali Gala and Darshini Dedia. Big round of applause for all of them. મનીભાઈ શિવજી દેવજી કન્યા કેળવણી ફંડના સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ વીરા, નિશાબેન ભેદા અને કમિટી મેમ્બર મિતુલભાઈ ગોગરી. KVO સેવા સમાજના સેક્રેટરી પ્રવીણભાઈ દેડિયા, Dr. Manjulaben Shah, IPP of KVO સેવા સમાજ, and Secretary Sir Praveen Bhai Dedia આવી ગયા છે. And now વડો મહાજનના સેક્રેટરી સર, સ્થાનકવાસી KVO SJM સ્થાનકવાસી જૈન મહાજનના સેક્રેટરી શ્રી રાજેનભાઈ ધરોડ અને કિશોરભાઈ કેનિયા. Yes, so big round of applause for our entire team. Thank you. એ સાથે જે વાત થતી હતી લેક્સ કેનિયાની કે સમાજ તમારા માટે છે અને બંને સંસ્થા ઇનફેક્ટ માતૃ સંસ્થા સાથે એક ઉમદું કાર્યનું એક એક્ઝામ્પલ આપીશ કે લાસ્ટ યર એક આપણા સમાજમાંથી ફિઝિકલી ચેલેન્જડ, એટલે હેન્ડીકેપ નહીં કહીશ, ફિઝિકલી ચેલેન્જ છોકરો છે જેને એન્જિનિયરિંગ કરવું હતું અને એન્જિનિયરિંગમાં એને એડમિશન મળી પણ ગયું. છોકરો રહેતો તો વસઈ અને એડમિશન મળ્યું હતું અંધેરી. અને ત્યારે ખાસ કરીને હું નામ ઉલ્લેખ કરીશ વિથ ડ્યુ રિસ્પેક્ટ રાજનભાઈ. આ રાજનભાઈ, લેટ્સ હેવ અ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર હિમ ઓલ્સો. એમની એક અથાગ મહેનતથી એમણે ત્રણેય સંસ્થાને સાથે ઊભી કરી અને જે મહેનત કરી છે એ છોકરાને નાલા સોપાલા કે ત્યાં વેસ્ટર્ન સાઇડથી લાંબેથી અહીંયા એક ઘર અપાવ્યું ભાડા પર અંધેરીમાં. અને એ સાથે છોકરાની આખી 4 વર્ષની ભણવાની જિમ્મેદારી ઇન્ક્લુડિંગ ફીસ, ઇન્ક્લુડિંગ સ્ટે અને ઇન્ક્લુડિંગ ફૂડ્સ, એ બધું આ ત્રણેય સંસ્થાએ સાથે મળીને ત્યાં કર્યું છે. અને હજી એક સંસ્થા સાથે જોડાઈ છે, આઈ થિંક કચ્છી જૈન ફાઉન્ડેશન કે રાજનભાઈ કરેક્ટ મી, કચ્છી જૈન ફાઉન્ડેશન સાથે આ ત્રણેય સંસ્થા સેવા સમાજ સ્થાનકવાસીને આ બધી સંસ્થાઓ મળીને જે ઉમદું કામ કર્યું છે. આજે વિચાર કરો, એ છોકરાના 18 ઓપરેશન થઈ ગયા છે. આફ્ટર ચેલેન્જિંગ વિથ 18 ઓપરેશન, એક જ વિલ હતી, મારે આગળ ભણવું છે અને મારે એન્જિનિયરિંગ કરવું છે. લેટ્સ ઓન યોર પાથ એન્ડ વિથ ઓલ યોર જે તમે જે ગાઈડન્સ આપ્યું છે ને, જે ઇનિશિયલી 15 થી 20 વર્ષથી જે બીજ રોપ્યા છે, અમે પણ એક સ્ટુડન્ટ હતા અને એ સ્ટુડન્ટમાંથી આજે અહીંયા આવ્યા છીએ. ઓલ થેન્ક્સ ટુ ઓલ ગ્રેટ પીપલ. લેટ્સ હેવ અ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ધેમ.